ગુજરાતમાં કરુણા અભિયાન હેઠળ 9,205 પક્ષીઓને મળી સારવાર. ઉત્તરાયણ પર્વે 8,200થી વધુ પક્ષીઓને મળ્યું નવજીવન. ગુજરાતમાં મકર સંક્રાંતિના પર્વે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલા કરુણા અભિયાનના પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર 15 જાન્યુઆરી 2026 સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,205 ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પશુપાલન વિભાગ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી 8,207 પક્ષીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ આંકડાઓ શેર કરતા જણાવ્યું હતું કે પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્યભરમાં 700થી વધુ કલેક્શન અને ટ્રીટમેન્ટ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ કેન્દ્રો પર પશુ ચિકિત્સકો અને સ્વયંસેવકોની ટીમ દ્વારા 24 કલાક અવિરત સેવા પૂરી પાડવામાં આવી હતી. મંત્રીએ પક્ષીઓની સારવારમાં રાત દિવસ જોયા વગર કાર્ય કરનારા તમામ ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે વર્ષ 2017થી શરૂ થયેલું આ કરુણા અભિયાન પક્ષીઓ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે પણ ચાઇનીઝ માંજા અને પ્રતિબંધિત દોરીના ઉપયોગને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા. સરકારે ફરી એકવાર નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પક્ષીઓના ઉડવાના સમય એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવાનું ટાળે, જેથી અબોલ જીવોના જીવ બચાવી શકાય. ઈજાગ્રસ્ત પક્ષીઓને સમયસર સારવાર મળવાને કારણે આ વર્ષે પક્ષીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો નોંધાયો છે.